ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે નોઇસ વાઇબ્રેશન એન્ડ હાર્શનેસ એન્ડ સેફટી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 7 સેફટી શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરની અંદર આપણે એક્ટિવ સેફટી અને પેસિવ સેફટી વિશે જોવાનું છે અને વ્હીકલ સેફટીના રેગ્યુલેશન વિશે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા સેફટી વિશે વાત કરીએ તો જે વ્હીકલની અંદર એક્સિડન્ટ દરમિયાન જે અલગ અલગ પ્રકારની સિસ્ટમો છે જે એક્ટિવેટ થતી હોય છે અને પરિણામે આપણને ઇન્જરી અને ડેમેજથી બચાવતી હોય તો તેવા પ્રકારની સેફટી સિસ્ટમ જે છે તેમાં અલગ અલગ પ્રકારની સેફટી સિસ્ટમ યુઝ થયેલી હોય, જેમાં આપણે એર બ્રેક સિસ્ટમ છે, પછી આવે છે ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, એર બેગ, પછી એન્ટી લોક બ્રેકિંગ, ઇલેક્ટ્રિકલ સ્ટેબિલિટી કંટ્રોલ. તો આવી રીતે અલગ અલગ પ્રકારની જે સિસ્ટમો છે કે જે વ્હીકલની અંદર એક્સિડન્ટ દરમિયાન અથવા તો એક્સિડન્ટ વખતે એક્ટિવેટ થતી હોય છે અથવા તો પહેલેથી એક્ટિવેટ કિસ્સામાં હોય, તો જેના વિશેની આપણે બેઝિક થોડી ઘણી માહિતી જે છે કે જે આપણે લાસ્ટ સેમેસ્ટર 7 સેમેસ્ટરની અંદર એક્ટિવ એન્ડ પેસિવ સેફટી ચેપ્ટરની અંદર જોઈ ગયા છીએ. તો આજે એમાં હવે આપણે આગળ જોઈએ તો આજના જે ટોપિક છે તેની અંદર પહેલો ટોપિક છે પેસિવ સેફટી ફીચર્સ, એટલે કે એક્સિડન્ટ થયા બાદ જે સેફટી ફીચર્સ છે તેના વિશે. પેસિવ સેફટી ફીચર્સ આર ધોઝ ધેટ હેલ્પ ટુ પ્રોટેક્ટ વ્હીકલ ઓક્યુપન્ટ ફ્રોમ ફર્ધર ઇન્જરી once a crash has already occurred. એટલે કે પેસિવ સેફટી ફીચર્સ છે કે જે વ્હીકલની અંદર તેનો ઉપયોગ કરતા હોય અને વ્હીકલનું એક વખત ક્રેશ થયા બાદ ઇન્જરીથી બચાવવા માટે મદદ કરે છે. અનલાઇક એક્ટિવ સેફટી ફીચર્સ which aim to prevent before or mitigate crash when they do happen. The main function of the passive safety feature is to keep the driver and passenger protected within vehicle from the various crash forces. પેસિવ સેફટી કરતા ઉલટું છે એક્ટિવ સેફટી ફીચર્સની અંદર, એટલે કે એક્ટિવ સેફટી ફીચર્સ છે જેનો મુખ્યત્વે હેતુ એક્સિડન્ટ દરમિયાન અથવા તો એક્સિડન્ટ વખતે તેની અંદર જ હાજર રહેલા હોય છે અને તે પોતાનું કાર્ય જે છે તે પૂરું કરતા હોય છે. જ્યારે પેસિવ સેફટી ફીચર્સનું મેઇન ફંક્શન એવું છે કે જ્યારે કોઈ પણ ક્રેશ થાય, વ્હીકલનું ક્રેશિંગ થાય, તો એ સમયગાળા દરમિયાન વ્હીકલની અંદર તેનો ઉપયોગ કરતા હોય એટલે કે ડ્રાઈવર અને પેસેન્જરને સેફટી પ્રોવાઈડ કરવાનું છે અને બને ત્યાં સુધી તેને કોઈ પણ પ્રકારની ઈજા ના થાય, તેને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય તે જોવાનું કાર્ય કરે છે. પેસિવ સેફટી ફીચર્સ આર સિસ્ટમ ધેટ આર પેસિવ until call into action. એટલે કે પેસિવ સેફટી જે છે તે એક પ્રકારની સિસ્ટમ છે કે જ્યાં સુધી તેને એક્ટિવેટ ના કરવામાં આવે ત્યાં સુધી તે પોતે નિષ્ક્રિય જેવી હોય છે. They become active during the accident and aim to help minimize the damage for the collision and to reduce the risk of injury or death. This system includes seat belt, air brake and strong body structure. એટલે આ પ્રકારની જે સિસ્ટમ છે કે જેને માત્ર જ્યારે કોઈ પણ પ્રકારનું એક્સિડન્ટ વ્હીકલનું થતું હોય છે તો તે દરમિયાન જ સક્રિય બને છે અને એક્સિડન્ટ દરમિયાન અથવા તો કોલિઝન દરમિયાન જે ડેમેજ થાય છે, ઇન્જરીનું રિસ્ક રહેલું છે અથવા તો જે મૃત્યુ થવાનું જોખમ, ડેથ થવાનું જોખમ છે તેને ઘટાડવા માટે મદદ કરે છે. એટલે કે આ પ્રકારની સિસ્ટમ છે તેમાં મુખ્યત્વે જોવા જઈએ તો સીટ બેલ્ટ, એરબેગ અને સ્ટ્રોંગ બોડી સ્ટ્રક્ચર વ્હીકલની જે હોય તેનો સમાવેશ કરવામાં આવતો હોય છે. સેફટી ફીચર્સ લાઇક ધીસ reduce the risk of serious injury and allow driver and passenger to ride out crash. સેફટી ફીચર્સની અંદર આપણે જોવા જઈએ તો તેની અંદર મુખ્યત્વે જ્યારે કોઈ પણ પ્રકારનું ઇન્જરી થતી હોય, ક્રેશ થયો હોય, તો તે દરમિયાન ડ્રાઈવર અને પેસેન્જરને ઓછી ઇન્જરી પહોંચે ક્રેશ દરમિયાન અને તે સરળતાથી તેને
દૂર કરી શકે તે રહેલું છે. In modern vehicle contain what engineers sometimes refer to as life space. આધુનિક જે મોડર્ન વ્હીકલ છે તેની અંદર એન્જિનિયરો દ્વારા કેટલીક લાઈફ સ્પેસનો પણ ઉપયોગ કરાવવામાં આવેલો હોય છે. The life space is protected area around vehicle occupant within which the chances of escaping a crash with minimal injury are more likely. એટલે કે લાઈફ સ્પેસ જે છે તે વ્હીકલનો ઉપયોગકર્તાઓની આજુબાજુનો એક સેફ એરિયા છે કે જેની અંદર ઓછામાં ઓછી ઇન્જરી સાથે ક્રેશમાંથી અથવા તો ક્રેશથી દૂર રહી શકાય તેવી સંભાવના બની શકતી હોય છે. પેસિવ સેફ્ટી ફીચર્સ વર્ક ટુ એન્શ્યોર ધેટ ધીસ લાઈફ સ્પેસ ઇઝ એઝ સેફ એઝ પોસિબલ એન્ડ ધેટ vehicle occupant remain in the space throughout the crash. એટલે કે પેસિવ સેફ્ટી ફીચર્સ જે છે તે એક નક્કી કરવા માટે કામ કરે છે કે જ્યાં શક્ય હોય ત્યાં સુધી આ લાઈફ સ્પેસ જે છે તે સેફ રહે. એટલે કે સમગ્ર ક્રેશ દરમિયાન વ્હીકલની અંદર તેનો ઉપયોગકર્તાઓ જે હોય છે તે આ જગ્યાની અંદર જ રહી. ક્રમ્પલ ઝોન હેડ ટુ એબ્સોર્બ ધ ડિસ્ટ્રીબ્યુટ ક્રેશ ફોર્સ before they reach the passenger and driver seat. ક્રમ્પલ ઝોન જે છે તે પેસેન્જર અને ડ્રાઈવરની સીટ ઉપર ક્રેશ ફોર્સિસ પહોંચે તે પહેલા એબ્સોર્બ કરવા માટે મદદ કરતા હોય છે. સિમિલરલી સીટ બેલ્ટ, એરબેગ, હેડરેસ્ટ હેલ્પ keep the driver and passenger stationary within the life space of vehicle. એટલે કે સીટ બેલ્ટ, એરબેગ, હેડરેસ્ટ એ વ્હીકલની અંદર લાઈફ સ્પેસ જ્યાં છે કે જ્યાં ડ્રાઈવર અને પેસેન્જરને સ્ટેડી રાખવા માટે તે મદદ કરતા હોય છે. સેફ્ટી ફીચર લાઇક ધીસ રિડ્યુસ ધ રિસ્ક ઓફ સિરિયસ ઇન્જરી એન્ડ એલો ડ્રાઈવર એન્ડ પેસેન્જર ટુ રાઇડ આઉટ ક્રેશ. આ પ્રકારના સેફ્ટી ફીચર્સ કે જે ડેન્જરસ અથવા તો ક્રિટિકલ ઇન્જરી જે છે તેના માટેનું રિસ્કને ડાઉન કરી આપે છે, ઘટાડી દે છે અને તેને પરિણામે ડ્રાઈવર અને પેસેન્જરને ક્રેશ દરમિયાન તેને બહાર નીકળવા માટે સુવિધા છે તે પ્રોવાઈડ કરતા હોય છે. ધ એરિયા આઉટસાઇડ ઓફ ધ લાઈફ સ્પેસ ઇઝ વેર મોર સર્વ ઇન્જરી મે બી અનફેવરેબલ. લાઈફ સ્પેસનો અમુક ભાગ જે છે તે બહારની તરફનો હોય છે કે જ્યાં અમુક ડેન્જરસ ઇન્જરી થવાની સંભાવનાઓ રહેતી હોય છે. ફોર એક્ઝામ્પલ, if a driver involved in crash failed to wear his seat belt, he may be projected outside of the life space of vehicle, striking the windshield or other parts of the vehicle's hard interior. એટલે કે એક્ઝામ્પલ તરીકે દાખલા તરીકે જોવા જઈએ તો કે જો ક્રેશની અંદર ડ્રાઈવર કે જેનો સીટ બેલ્ટ પહેરેલો ના હોય તો આવા કિસ્સામાં વ્હીકલની જે લાઈફ સ્પેસની બહારની તરફ તે આવી શકે છે. એટલે કે જે વિન્ડશીલ્ડ અથવા તો વ્હીકલના જે હાર્ડ ઇન્ટરનલ પાર્ટ છે કે તે તેની સાથે અથડાઈ શકે છે અને તેને પરિણામે તેને ઈજા થવાની સંભાવનાઓ રહેતી હોય છે. In the event of more forceful crash, the unbelted driver is often completely ejected from the vehicle. અને વધારે ફોર્સફુલી જો કોઈ એક્સિડન્ટનો કિસ્સામાં હોય તો આવા કિસ્સા દરમિયાન જેને ડ્રાઈવર દ્વારા સીટ બેલ્ટ પહેરવામાં ના આવ્યું હોય તો તેને બહાર કાઢવા માટે થોડી મુશ્કેલી પણ આવતી હોય છે. Despite the classification of this feature as passive, they are extremely important when it comes to reduce the severity of crash injury. એટલે આ પ્રકારના જે ફીચર્સ છે કે જેને આપણે પેસિવ તરીકે ક્લાસિફાઈડ કરેલા છે તે પેસિવ એટલે કે નિષ્ક્રિય હોવા છતાં જ્યારે કોઈ પણ ક્રેશ દરમિયાન ઇન્જરી જે થતી હોય તો તે ઘટાડવા માટે તે પોતે મહત્વપૂર્ણ ભાગ ભજવતા હોય છે. These features
are also constantly being developed and refined. આ પ્રકારની સુવિધાઓ છે તે કન્ટિન્યુઅસલી વિકસાવવામાં આવી રહેલી છે અને તેની અંદર કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે. ફોર એક્ઝામ્પલ, ઇન મેની ન્યૂ વ્હીકલ એરબેગ ડુ નોટ જસ્ટ ઇન્ફ્લેટ આઉટ of steering column but also appear along the side panel and even around the knees. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે અમુક જે નવા વ્હીકલો છે કે જેની અંદર એક એરબેગ છે કે જે માત્ર સ્ટીરિંગ કોલમમાંથી જ તે ખુલતી નથી, પરંતુ તે સાઇડ પેનલ અને ઘૂંટણની આજુબાજુનો જે એરિયા છે ત્યાંથી પણ તે એક્સપાન્ડ થતી હોય છે. Advanced seat belts are also available that can moderate the amount of tension across person body so as to reduce instance of seat belt related injury. એડવાન્સ સિસ્ટમ જે છે કે તેની અંદર સીટ બેલ્ટ પણ અવેલેબલ હોય છે કે જેમાં કોઈ પણ વ્યક્તિની બોડી ઉપર સ્ટ્રેસનું લેવલ જે છે તે ઘટાડી શકાય છે કે જેથી સીટ બેલ્ટ જે છે તેને સંબંધિત કોઈ પણ ઇન્જરીને લગતા પ્રોબ્લેમ ઘટાડી શકાય. Even headrest can include the passive safety technology in order to reduce the risk of whiplash. હવે હેડરેસ્ટ જે છે તે પણ સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ અમુક કાર્ય કરતું હોય છે અને તેની અંદર whiplashને ઘટાડવા માટેની ટેકનિકનો પણ અહીં સમાવેશ કરવામાં આવેલો છે. તો એ પેસિવ સેફટીની અંદર મુખ્યત્વે જોવા જઈએ તો આપણને એ વસ્તુ જાણવા મળે છે કે જ્યારે કોઈ પણ વ્હીકલની અંદર ક્રેશ થતું હોય અથવા તો એક્સિડન્ટ થતું હોય તો એક્સિડન્ટ દરમિયાન તેને ઉપયોગ કરતા લોકો અથવા તો જે વ્હીકલના પેસેન્જર છે તેને અકસ્માત દરમિયાન પૂરતા પ્રમાણમાં સેફટી મળી રહેતી હોય તો એનો મુખ્ય ઉદ્દેશ્ય પેસિવ સેફટીનો રહેલો છે. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્ટિવ સેફટી વિશે ચર્ચા કરીશું.